દોસ્તો, મેં જોઈ ગુજરાતી ફિલ્મ બ્લેક બર્થડે, જે હાલ ટોકીસમાં ચાલી રહી છે. જે ફિલ્મ તમને 2000ની બોલિવૂડ ફિલ્મોની યાદ અપાવવામાં સમર્થ છે. ફિલ્મ સારી છે, પરંતુ કોન્ટેન્ટમાં થોડી ભેળસેળ થઈ ગઈ હોય એવું લાગે છે. ફિલ્મ 2 કલાક અને 15 મિનિટની છે, જેમાં થોડા ગીતો છે જે ખરાબ તો નથી જ. ફિલ્મનું પ્રમોશન નથી થયું એટલે ફિલ્મ બહુ ચાલશે નહીં અને લગભગ ઓટીટીમાં આવશે તો ગુજરાતી ફિલ્મના રસિયાઓ આ ફિલ્મને એકવાર જોવા જશે. તો હવે વિસ્તારથી વાત કરીએ ગુજરાતી ફિલ્મ બ્લેક બર્થડેની. તો દોસ્તો, એક લાઇનમાં કહેવું હોય તો સાહિલ અલી અને બ્રિજેશ સોલંકીના દિગ્દર્શકની નીચે આવેલી 2 કલાક અને 15 મિનિટની બ્લેક બર્થડે ફિલ્મ એટલે એક સારી અને નરસી ફિલ્મનું કોમ્બિનેશન. ફિલ્મ સારી થવાની ઘણી કોશિશ કરે છે, પણ બનતા બનતા નબળી પડી ગઈ છે એવું મને લાગે છે. ક્યાંક કંટાળો આવે છે, પણ અંત ભલા તો સબ ભલા જેવું આ ફિલ્મનું કામ છે. અને મેં પહેલાં જેમ વાત કરી એમ આ ફિલ્મ તમને બોલિવૂડની 2000ની કોલેજિયન સસ્પેન્સ થ્રિલર ફિલ્મોની યાદ અપાવશે. ફિલ્મમાં આર્જવ ત્રિવેદી, સ્મિત જોશી, ચેતન દહિયા, ધ્રુવી સોની અને યોગિતા પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને મગન લુહાર એક અગત્યની ભૂમિકામાં જોવા મળશે. એમનું કિરદાર જોઈને લાગ્યું કે ફિલ્મ કંઈક સંદેશ આપતી જશે, પણ ફિલ્મે બધું બાફી માર્યું. ફિલ્મમાં એક્ટિંગ બધાની સારી છે, પણ સિનેમેટોગ્રાફી ક્યાંક ને ક્યાંક નબળી પડી ગઈ છે. ઘણા બધા અનવોન્ટેડ સીન પણ લીધા છે. હવે વાર્તાની વાત કરીએ તો ફિલ્મ એક કોલેજના વિદ્યાર્થીઓ પર ફોકસ કરે છે, જેમાં નિખિલ નેહાને પ્રેમ કરતો હોય છે અને નેહાના બર્થડે પર જ્યારે નિખિલ અને એનો મિત્ર રાત્રે ચોરી છૂપે સરપ્રાઈઝ આપવા નેહાના ઘરે જાય છે, ત્યારે બંનેઓને જ સરપ્રાઈઝ મળી જાય છે, જ્યાં નેહાનું ખૂન થઈ ગયું હોય છે અને ત્યાં સુસાઇડ નોટ પણ લખી હોય છે, જેની તપાસ ચેતન દહિયા હાથ ધરે છે. અને એ જ આરસામાં ઇન્ટરવલ પછી બીજું એક ખૂન પણ થઈ જાય છે. હવે આ ખૂન કોણે કર્યા, શા માટે કર્યા, એ રાઝ ઉકેલવા માટે 2 કલાક અને 15 મિનિટની ફિલ્મ બ્લેક બર્થડે જોવી પડશે. ફિલ્મ ઇન્ટરવલ સુધી ક્યાંક ને ક્યાંક ઝઘડી રાખે છે, પરંતુ ઇન્ટરવલ પછી જ્યારે બીજું મર્ડર થાય છે અને ફિલ્મ પોતાના સાચા ટ્રેકમાંથી ઉતરતી નજરે ચડે છે, જ્યાં ફિલ્મ પ્રિડિક્ટેબલ બની જાય છે અને બોરિંગ પણ બની જાય છે. ઓવરઓલ ફિલ્મ ઓટીટીમાં આવી હોત તો એકવાર જોવા માટેની સલાહ હું આપત, પરંતુ હાલ ટિકિટનો જે ભાવ છે એ ટિકિટ ખર્ચીને આ ફિલ્મ જોવાની સલાહ હું નહીં આપું. બાકી કામ અને પ્રયાસ સારો છે, પરંતુ ફિલ્મ પડદા પર ઠીક નથી ઉતરી. તો બસ આ જ હતો મારો અભિપ્રાય બ્લેક બર્થડે ફિલ્મ વિશે. બાકી તમે તમારા વિચારો અને તમારી બર્થડે કોમેન્ટમાં જરૂર લખી શકો છો. આપની ઈચ્છા હોય તો ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.